આજે ભારત દેશની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? ઓવર પોપ્યુલેશન. અને આ ઓવર પોપ્યુલેશનના કારણે સૌથી મોટો પ્રશ્ન શું થયો છે કે 50% લોકોને લગભગ સરકાર રેશન કાર્ડનું ખવડાવે છે. હવે આનાથી પ્રશ્ન શું થાય છે કે આ જે 50% મેન પાવર છે એ તો કામમાં લાગતો જ નથી. અને આપણે ચારે બાજુ જાણે પેલો કપાસીઓ ફૂટે, માણસો રોડ ઉપર, ગલીઓમાં, રસ્તા ઉપર, જંગલમાં જાઓ, પબ્લિક જ પબ્લિક આપણને જોવા મળે છે. તો આપણે શું કરી શકીએ? આ એક ચર્ચાનો વિષય છે. બધા જ લોકો ભેગા થઈને વિચારવાનો પ્રશ્ન છે. એક સામાન્ય માણસ જે 20-25 હજાર રૂપિયા મહિને કમાતો નથી, એ માણસ સમાજના પ્રેશરથી અથવા પોતાને કંઈક વિચાર આવે છે અને લગ્ન કરી લે છે. હવે લગ્ન કરવાનું કારણ શું છે? એક સ્ત્રી એક છોકરીને પોતાના ઘરે લાવે છે, એને 2 ટાઈમ સરખી રીતે રાખી શકવાની એની તાકાત નથી, એને કોઈક સારી હોટલમાં મહિનામાં લઈ જવાની એની કેપેસિટી નથી, એ કોઈક સારી જગ્યાએ ફરવા જઈ શકે એમ નથી, અને આ માણસ લગ્ન કરી લે છે. એટલે 2 ગરીબ અથવા બિલકુલ લોઅર મિડલ ક્લાસના લોકો લગ્ન કરે છે. વર્ષ 2 વર્ષમાં એમના તે બચ્ચું આવી જાય છે, એમને બાળક આવી જાય છે. આ બાળક કેમ આવ્યું એની ખબર નથી, લગ્ન કેમ કર્યા એની ખબર નથી. અને લગ્ન તો હવે સમૂહ લગ્નો થવા માંડ્યા છે, એટલે લગ્ન ફ્રી થઈ જાય છે, સરકારી હોસ્પિટલમાં ડિલિવરી ફ્રી થઈ જાય છે, રેશન કાર્ડનું ખાવા ફ્રી થઈ જાય છે, સરકારી સ્કૂલોમાં એજ્યુકેશન મફત થઈ જાય છે. લોકો વસ્તી પેદા કર્યા કરે છે. પણ આ માણસ સમાજમાં શું કોન્ટ્રીબ્યુટ કરી શકશે? કશું જ નહીં. એક ઘર હતું, વચ્ચે દિવાલ કરીને 2 ઘર કર્યા, અથવા ઉપર નીચે રૂમ બનાવીને ઉપર નીચે 2 ભાઈ રહેશે, પછી 4 રહેશે, પછી એક ભાઈ ભાડે રહેવા જશે, નાના મોટા કામ કરશે. કોઈ પંક્ચરની દુકાનમાં કામ કરશે, કોઈ એસી રિપેરિંગ કરશે, કોઈ દરજી કામ કરશે, કોઈ નાઈની દુકાનમાં કામ કરશે, કોઈ રિક્ષા ચલાવશે, કોઈ ફળની લારી કરશે. આવા નાના નાના કામ કરી અને એક બહુ સામાન્ય ઓર્ડિનરી જિંદગી પૂરી કરે છે. લગ્ન કરવાની જરૂર શું છે ભાઈ? એક માંડ ઘરમાં 5, 10, 25, 50 હજાર રૂપિયા બચત હોય છે, એ બચત બધી લગ્નમાં પૂરી થઈ જાય છે. એટલે સેવિંગ નામે બી મીંડું, અને ફરીથી પાછું બાળક આવી જાય એટલે પાછા એના બધા પ્રશ્નો ઊભા થાય. આવા સમયે હું માનું છું, બહુ ગંભીર પ્રશ્ન છે, ઘણા લોકોને મારી વાત નહીં ગમે, પણ હું ચોક્કસ માનું છું કે આપણો પનો ના પહોંચતા હોય તો આપણે લગ્ન ના કરવા જોઈએ. કેમ કે લગ્ન શાના માટે આપણે કરીએ? સેક્સ માટેના ઘણા બીજા બધા રસ્તાઓ છે, પણ કોઈની છોકરીને આપણા ઘરે લાવીને દુઃખી કરવાનો આપણને અધિકાર નથી. દીકરીઓને બી કહું છું, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનો. ગમે તે થાય, જ્યાં સુધી પૈસા ના કમાઈએ ત્યાં સુધી લગ્ન કરીશું નહીં. કેમ કે લગ્ન એ જીવનની અંતિમ અવસ્થા નથી. અને 2-3 બાળકો થઈ જાય છે. અરે ભાઈ, આપણે ક્યાં મિલો ચાલે છે કે આપણે ક્યાં મોટી મોટી દુકાનો છે કે આપણે બાળકો જોઈએ? તો આ બધા મોટા બિઝનેસ હાઉસવાળાને તો 50-100 છોકરાઓ જોઈએ, એમને તો 1 ને 2 છોકરાઓ છે. અને એક બચ્ચું પેદા કરવું, પણ સિંહનું બચ્ચું પેદા કરવું. આપણે નાત જાત ધર્મ સંપ્રદાય દેશની વાત નથી કરવી, પણ ઇઝરાયલ જુઓ, આટલો નાનો દેશ છે અને આજુબાજુ 57 દેશો છે, પણ એનો એક નાગરિક યોદ્ધો છે, ટેકનોલોજી, એજ્યુકેશન છે, અને એટલે બધાને હંફાવી શકે છે. આ માન્યતા અને આ વિચાર દ્રઢપણે સમાજના નીચલા વર્ગમાં જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આ દેશ ક્યારેય આગળ નહીં આવે. ગમે એટલી આપણે પ્રગતિ કરશું, પણ એટલું ઓવર પોપ્યુલેશન થઈ રહ્યું છે કે જેના કારણે આ દેશનો વિકાસ ક્યાંય દેખાતો જ નથી. મસ્ત મોટા રસ્તાઓ બનાવો, પણ આ ભીડ, મસ્ત મોટા બસ સ્ટેન્ડ બનાવો, રેલવે સ્ટેશનો બનાવો, એરપોર્ટ્સ બનાવો, પણ પબ્લિક જ એટલી થાય છે કે આ બધો જ વિકાસ દેખાતો નથી. આપણા દેશને 70 વર્ષ જ થયા છે, અમેરિકાને 300 વર્ષ થયા છે. એટલે કંઈ આપણે કંઈ અટકી નથી ગયા. પણ આ વિચારવાનો ચોક્કસ પ્રશ્ન છે કે એક સામાન્ય મિડલ ક્લાસના માણસે લગ્ન ત્યારે જ કરવા જોઈએ જ્યારે એ પત્નીને સારી રીતે ઘરમાં રાખી શકે. લગ્ન કર્યા પછી બાળક ત્યારે જ પેદા કરવું જોઈએ જ્યારે એને એમ લાગે કે હવે હું ગમે તે કરીને આ બાળકને સારી સ્કૂલમાં ભણાવી શકીશ. બીજું બાળક હું ત્યારે જ લાવીશ જ્યારે હું પહેલાં બાળકની બધી જ જવાબદારીઓ પૂરી કરી શકીશ. આજે હું એવું માનું છું કે બાળકોને સૌથી સારી જો કોઈ ચીજ આપી શકે એમ હોય ને મા બાપ, તો એ શિક્ષણ છે. અને જે સમાજમાં શિક્ષણ નથી ને, એ લોકો ભીખ માગે છે, એ લોકો ગરીબ છે, અને દિવસે ને દિવસે ગરીબ બનતા જશે. અને જ્યાં ગરીબી આવે છે ત્યાં પછી બધી ન્યુસન્સ વેલ્યુ ઊભી થાય છે. ન કરવાના કામો કરવા પડે, પૈસા માટે પછી મેટર ઓફ સર્વાઈવલ છે, એટલે માણસ કંઈ પણ કરશે. એટલે હું એવું માનું છું કે આ મારો વિડીયો જોઈ અને ઘણા બધા લોકો જો કંઈક અટકી ક્યાંક રોકાઈ અને વિચારે, 2 ભાઈઓ હોય તો 1 ભાઈ લગ્ન કરે, 1 ભાઈ લગ્ન ના કરે, 2 બહેનો હોય તો લગ્ન ના કરે. અરે આપણે મરી જઈશું, નહોતા તોય દુનિયા ચાલતી હતી, નહીં હોઈએ તોય દુનિયા મસ્ત ચાલશે. પણ આ વગર વિચારે લગ્ન કરી, વગર વિચારે બાળકો પેદા કરી અને આપણે એક બોજ ઊભો કરી રહ્યા છીએ. અને એ બોજ આપણે પણ આપણી જાતને પણ નીચા મહેસૂસ કરી છે. ગરીબ ઘરમાં જન્મીને લોકો ડૉક્ટરો બને છે, એન્જિનિયર બને છે, બિઝનેસમેનો બને, પણ એવો નોટ 1% લોકો હોય છે. એટલે સામાન્ય માણસને કહું છું, પહેલાં પૈસા કમાઓ, પૈસા વિના કશું નથી. અને પૈસા આવે પછી જ
હું લગ્ન કરીશ, એક નાનકડું ઘર, નાનકડો ફ્લેટ લઈશ અને પછી જ હું જીવનમાં આગળનું વિચારીશ. બાકી એ સિવાય આ પોપ્યુલેશન કરી અને આપણે આપણી નજરમાં નીચા થઈ જઈએ. આપણે રોજ ગિલ્ટ ફીલ થાય કે ચાલું મારી પાસે સાયકલ નથી, સ્કૂટર નથી, ફોન નથી, ઘર નથી, ને એમને આપણે મરી જઈએ. અને બીજી બાજુ ધર્મના ઠેકેદારો એમ કહે છે કે ઇસ્લામ ખતરે મેં છે, હિન્દુ ખતરામાં છે, ક્રિશ્ચિયાનિટી ખતરામાં છે. નેતાઓ પણ એ જ ભાષા બોલી રહ્યા છે કે આપણો પક્ષના લોકો ખતરામાં છે. કોઈ ખતરામાં નથી. એક સામાન્ય માણસ જેને 2 ટાઈમ ખાવાની તકલીફ છે, શું ખતરામાં હોઈ શકે? એને 2 ટાઈમ જસનો જહેદ કરી તો માળ પૂરું કરે છે. એટલે એ ખતરામાં છે, કહેવાવાળા લોકો ખતરામાં છે. સામાન્ય મિડલ ક્લાસનો માણસ ક્યારે ખતરા, કે એને ગુમાવવાનું કશું હોતું જ નથી. એટલે આ 2 બાજુની કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન, આ બધી વાતો બરાબર છે, પણ એ પૈસાદાર લોકો માટે છે. સામાન્ય માણસ માટે એક જ વાત છે કે હું પગભર થવું, પૈસા કમાવું અને ગમે તેમ કરીને મારી જાતે મારા પરિવારનું પૂરું કરું અને પછી હું કંઈક આગળનું વિચારું. બાકી ત્યાં સુધી આ દેશમાં જ્યાં સુધી આ જે રીતે છેલ્લા વર્ષોથી પોપ્યુલેશન વધી રહ્યું છે, એ રીતે આપણે ચાઇના કે અમેરિકાની વાતો કરીએ, આપણે વિશ્વગુરુ બનીશું, ચોક્કસ બનીશું. કેમ કે આપણી ધરોહર બહુ મજબૂત છે, આપણી જડો બહુ મજબૂત છે. પણ આ જે રીતે પોપ્યુલેશન વધી રહ્યું છે, કોઈ સ્કોપ નથી. આજે વિદેશોમાં જઈએ, આખી દુનિયા ફરીએ ત્યારે જોઈએ કે લોકો કેટલા ડિસિપ્લિનમાં જીવે છે. દરેક વસ્તુનું એક ચોક્કસ કારણ હોય છે. આપણા ત્યાં છે નહીં, કેમ કે આ ભણાવવામાં નથી આવતું. ખરેખર સ્કૂલોમાં ભણાવવું જોઈએ કે 2 ટાઈમ પૂરું ના થાય તો લગ્ન નહીં કરવા, ને લગ્ન કરવા તો બાળકો પેદા નહીં કરવા. આ સમજ એક જ લીટી છે કે જે ભારતને વિશ્વગુરુ બનાવી શકશે. એટલે ઓવર પોપ્યુલેશન આપણે રોકી શકીશું તો જ આ દેશ પ્રગતિ કરી શકશે, હું ચોક્કસ માનું છું. થેન્ક યુ.